હેલો બાળકો, કિડ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 1 નો કલરવ વિષય. કલરવ વિષય એટલે ગુજરાતી પર્યાવરણ. તો આજે આપણે ભણીશું પાઠ 6 મજા પડે મજા પડે. તો બાળકો, અહીં તમે જોઈ શકો છો કે એક ચિત્ર આપ્યું છે અને અહીં એક કવિતા આપેલી છે. જે ચિત્ર જોઈને આપણે પહેલા કવિતા બોલશું અને પછી એને સમજીશું. બરાબર? તો ચાલો શરૂ કરીએ. અહીં એક ચિત્ર છે. એમાં શું એક બાળક છે અને એક બીજું વ્યક્તિ પણ છે. એ શું કરી રહ્યા છે? એ લોકો ગરમ કપડાં પહેરી અને તાપણું કરી રહ્યા છે. બરાબર બાળકો? તો ચાલો આપણે અહીં શરૂ કરીએ. એક વર્ષની 3 ઋતુઓ શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં ઠંડી બહુ પડે. તાપણે તાપવાની મજા પડે. સ્વેટર પહેરવાની મજા પડે. ટોપી પહેરવાની મજા પડે. વસાણા ખાવાની મજા પડે. એક વર્ષની. તો બાળકો, અહીં શું કહેવામાં આવ્યું છે કે એક વર્ષની 3 ઋતુઓ. એટલે બાળકો, એક વર્ષમાં કેટલી ઋતુઓ આવે છે? 3 ઋતુઓ આવે છે. બરાબર? તો એ ઋતુઓ કઈ છે? શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આપણા વર્ષની ઋતુઓ કેટલી છે બાળકો? આપણે યાદ રાખવાનું છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો હવે શિયાળા વિશે કહેવામાં આવ્યું છે. શિયાળામાં ઠંડી બહુ પડે. તો શિયાળામાં શું થાય બાળકો? ઠંડી પડે. બરાબર ને? તાપણે તાપવાની મજા પડે. બાળકો, આપણે શિયાળામાં શું કરતા હોઈએ છીએ? આ રીતે આપણે તાપણું કરતા હોઈએ છીએ. લાકડાઓ સળગાવીને આપણે તાપણું કરતા હોઈએ છીએ. બરાબર? જે આ ચિત્રમાં દર્શાવેલું છે. સ્વેટર પહેરવાની મજા પડે. તો બાળકો, આપણે શું પહેરીએ છીએ શિયાળામાં? સ્વેટર. બરાબર ને? તો ચાલો આગળ વધીએ. ટોપી પહેરવાની મજા પડે. તો બીજી શેની મજા પડે બાળકો? ટોપી પહેરવાની. આપણે ગરમ ટોપી પણ પહેરીએ છીએ. બરાબર ને? ગરમ ટોપી પહેરીએ છીએ અથવા તો ગરમ સ્કાર્ફ પહેરીએ છીએ. બરાબર? વસાણા ખાવાની મજા પડે. એક વર્ષની એટલે આપણે શિયાળામાં શું ખાઈએ છીએ બાળકો? વસાણા ખાવાની મજા પડે છે. એક વર્ષની 3 ઋતુઓ એવું કહેવામાં આવ્યું છે. બરાબર બાળકો? તો આ ચિત્રમાં શિયાળાનું ચિત્ર છે અને આપણે શિયાળા ઋતુ વિશે અહીં સમજ્યા. ચાલો તો હવે આગળ વધીએ. ઉનાળામાં ગરમી બહુ પડે. ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. ફરવા જવાની મજા પડે. એક વર્ષની. બાળકો, અહીં આ એક ચિત્ર આપ્યું છે. આ એક સૂરજ દાદા છે અને આ બાળક છે જે સ્વિમિંગ પુલમાં નાહી રહ્યું છે. તો આ ચિત્ર શેનું છે બાળકો? ઉનાળા ઋતુની. બરાબર? ત્યારે આપણને શું બહુ ગરમી લાગતી હોય છે. બરાબર ને? તો ચાલો સમજીએ. ઉનાળામાં ગરમી બહુ પડે. ઉનાળામાં શું પડે બાળકો? ગરમી પડે. ઠંડા પાણીમાં નાહવાની મજા પડે. બાળકો, ઉનાળામાં આપણે કેવા પાણીથી નાહતા હોઈએ છીએ? ઠંડા પાણીથી નાહતા હોઈએ છીએ. બરાબર ને? આઈસ્ક્રીમ ખાવાની મજા પડે. બાળકો, આપણે ઉનાળામાં શું ખાઈએ છીએ? આઈસ્ક્રીમ ખાઈએ છીએ. ફરવા જવાની મજા પડે. ઉનાળામાં આપણે બહાર હરવા ફરવા જતા હોઈએ છીએ. બાળકો, એક વર્ષની મજા પડે. એટલે બાળકો, 3 ઋતુ એક વર્ષમાં આવે છે. બરાબર? હવે આપણે આગળ વધીએ. આ ચિત્ર શેનું છે બાળકો? આ ચિત્ર ચોમાસાનું છે. તો આ ચિત્રમાં એક બાળકી છે, એણે છત્રી ઓઢી છે અને બીજા બાળકે રેનકોટ પહેર્યો છે. બરાબર? તો ચાલો આપણે આને સમજીએ. ચોમાસામાં વરસાદ બહુ પડે. છત્રી ઓઢવાની મજા પડે. રેનકોટ પહેરવાની મજા પડે. પલળવાની મજા પડે. એક વર્ષની મજા પડે.
તો બાળકો અહીં ચોમાસા ઋતુ વિશે વાત કરવામાં આવી છે. ચોમાસામાં વરસાદ બહુ પડે એટલે શું બાળકો? ચોમાસામાં વરસાદ ખૂબ પડે છે. છત્રી ઓઢવાની મજા પડે. ચોમાસામાં આપણે શું ઓઢીએ છીએ બાળકો? છત્રી ઓઢવાની મજા પડે. રેનકોટ પહેરવાની મજા પડે. આ બાળકે રેનકોટ ઓઢ્યો છે. બરાબર બાળકો? રેનકોટ પહેર્યો છે. આપણે ચોમાસામાં રેનકોટ પણ પહેરતા હોઈએ છીએ. પલળવાની મજા પડે. આપણે છુપાઈને પલળવા પણ જતા હોઈએ છીએ. બરાબર ને બાળકો? કપડાં ખરાબ થઈ જાય એટલે મમ્મી ના પાડતી હોય છે. પણ આપણે કેવા ચોમાસામાં નાહવા જઈએ છીએ. બરાબર ને? એક વર્ષની મજા પડે. એટલે એક વર્ષમાં 3 ઋતુ આવે છે. એટલે આપણને બધી ઋતુમાં મજા પડે છે. બરાબર ને બાળકો? ચાલો આગળ વધીએ. નવા શબ્દો. બાળકો, નવા શબ્દ આપણે આ પાઠમાં કયા ભણ્યા? વસાણા અને તાપણું. બરાબર બાળકો? ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 1. સાંભળો અને બોલો. તો બાળકો, આપણે જેમ આગળના પાઠમાં આ રીતે શબ્દોને સાંભળ્યા હતા અને બોલ્યા હતા, એવી રીતે આ પાઠમાં પણ આપણે સાંભળવાના છે અને બોલવાના છે. હું અહીંથી વાંચીશ જોરથી અને તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને તમારે બોલવાનો પ્રયત્ન કરવાનો છે. આમાં થોડા અઘરા શબ્દો છે. જે તમે આગળના પાઠમાં ભણ્યા હતા એના કરતાં થોડા અઘરા છે. પણ તમે ધ્યાનથી સાંભળશો અને બોલશો એટલે તમારી પ્રેક્ટિસ થશે. બરાબર બાળકો? તો ચાલો આપણે શરૂ કરીએ. પડ, વડ, પગ, ડગ, રણ, કણ, રાણા. રને કાનો છે અને અણને પણ કાનો છે એટલે રાણા. ડામ, ડાક, પેન. પ ઉપર માત્ર છે એટલે પેન. દેન, વેર, તેર, છેદ, વેદ. બાળકો, આ લાઈનમાં થોડાક સિમ્પલ એટલે કે સરળ શબ્દો હતા. બરાબર? હવે આપણે થોડાક એનાથી અઘરા શબ્દો પર જોઈએ. બાળકો, તમે ધ્યાનથી સાંભળજો એટલે તમને આવડી જશે. બરાબર? ડીલ, કિનાર. બાળકો, હું આ રીતે ધીરે બોલું છું એટલે તમને બરાબર વ્યવસ્થિત સંભળાશે અને તમે બોલી શકશો. તમને જ્યારે વાંચતા આવડી જશે પછી તમે આવી રીતે ફટાફટ વાંચી શકશો. કેમ કે હું અત્યારે વાંચું છું કિનાર. એને શું વંચાય? કિનાર. બરાબર? તો પહેલા એક શબ્દ તમે શીખો અને પછી એને એક સાથે બોલવાનો છે. આ એક શબ્દ છે. બરાબર? ચાલો. મીનાર, પિતાજી, માતાજી. સરિતા, કવિતા, વનિતા, પરિતા. ઈશ, તિરાડ, ગિરનાર, પરિવાર. દીપક, રવિવાર. પાણી, pane કાનો છે. બરાબર? નહીં. તમારે આ લાઈનમાં દીર્ઘય, હસ્વય બધા અલગ તમારે આવશે શબ્દ જોડે જોડાયેલું. એટલે તમારે એ રીતે વાંચવાનું છે. બરાબર બાળકો? આ એનાથી થોડા અઘરા શબ્દો છે. વાણી, રાણી, જાણી, બરણી, ચારણી, નિસરણી. આકારણી, કરવતી, દાતરડી, સાવરણી, સરવાણી. ઉગમણી, આસમાની, જાળવણી. બાળકો, હું આ ધીરે વાંચતી હતી પણ આ શબ્દને કઈ રીતે વંચાય? જાળવણી, આસમાની, ઉગમણી, સરવાણી, સાવરણી.
બરાબર. આ રીતે તમને જ્યારે પરફેક્ટ એટલે કે સરખી રીતે વાંચતા આવડી જશે પછી તમે પણ આ રીતે ફટાફટ વાંચી શકશો. બરાબર. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, ચિત્ર જુઓ અને જવાબ આપો. તો બાળકો અહીં 3 ચિત્ર આપ્યા છે અને અહીં પ્રશ્નો આપ્યા છે જેના આપણે ઉત્તર આપવાના છે. તો આ પહેલું ચિત્ર શેનું છે બાળકો? અહીં એક બાળક છે અને એ તાપણું કરી રહ્યું છે. તો બાળકો આ શિયાળા ઋતુનું ચિત્ર છે જેમાં બાળક સ્વેટર એટલે કે ગરમ કપડાં અને સ્કાર્ફ બાંધીને બેઠું છે. આ બીજું ચિત્રમાં એક બાળકી છે જે કોટનનું ફ્રોક પહેરીને ઊભી છે અને ઉપર સૂરજ દાદા છે અને ગરમી લાગે છે. એટલે આ કઈ ઋતુનું ચિત્ર છે બાળકો? ઉનાળા ઋતુનું. આ ચિત્રમાં એક બાળક રેનકોટ પહેરીને ઊભું છે અને ઉપરથી વરસાદ આવે છે. એટલે આ ઋતુ કઈ છે બાળકો? ચોમાસાની ઋતુ. તો ચાલો આ ચિત્રો આપણે સમજી લીધા. હવે આપણે સવાલોના જવાબ આપીએ. પ્રશ્ન નંબર 1, ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? બાળકો ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ? આપણે ટોપી, ગરમ ટોપી અથવા ગરમ સ્કાર્ફ અને ગરમ સ્વેટર અને ગરમ કપડાં પહેરવા જોઈએ. બરાબર બાળકો. તો શિયાળામાં કેવા કપડાં પહેરવા જોઈએ? જે આપણે ચિત્રમાં જોયા. પ્રશ્ન નંબર 2, ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો ઉનાળામાં બાળકો આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો આપણે કોટનના અને થોડા ખુલ્લા કપડાં પહેરીએ છીએ જેથી આપણને ગરમી ઓછી લાગે. બરાબર બાળકો. પ્રશ્ન નંબર 3, ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ બાળકો? તો આપણે વરસાદથી બચવા માટે ચોમાસામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ બાળકો? રેનકોટ પહેરીએ છીએ અને છત્રી ઓઢીએ છીએ. બરાબર. પ્રશ્ન નંબર 4, ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ બાળકો? તો ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ અને આપણે તાપણું કરીએ છીએ. બરાબર બાળકો. પ્રશ્ન નંબર 5, કપડાં સ્વચ્છ રાખવા શી જાળવણી કરીએ છીએ? બાળકો આપણે કપડાં સ્વચ્છ કઈ રીતે રાખીએ છીએ? તો બાળકો આપણે નિયમિત રીતે રોજે સ્નાન કરીને આપણે નવા અલગ ધોયેલા કપડાં પહેરીએ છીએ. એટલે કે રોજ આપણે અલગ અલગ કપડાં પહેરીએ છીએ જે સવારે ધોવામાં આવે છે અને એને આપણે બીજી વખત આપણે એને પહેરી શકીએ. એટલે આપણે ગંદા કપડાં નથી પહેરતા અને રોજ સ્વચ્છ કપડાં પહેરીએ છીએ અને આપણે એને ગંદા થવા દેતા નથી. કેમ કે એનાથી આપણી ચામડીને કોઈ નુકસાન ના થાય. બરાબર. તો આપણે આ રીતે આપણી કપડાની જાળવણી રાખતા હોઈએ છીએ અને ઋતુ પ્રમાણે કપડાઓ પહેરતા હોઈએ છીએ. બરાબર બાળકો. તો ચાલો આગળ વધીએ. જોડકા જોડો. પ્રશ્ન નંબર 3, જોડકા જોડો. તો બાળકો અહીં 2 બાળકો છે જે તાપણું કરી રહ્યા છે. તો એ કઈ ઋતુનું ચિત્ર છે બાળકો? તો એ શિયાળાનું છે. બરાબર. તો આ ચિત્રમાંથી તમને કયું શિયાળાનું ચિત્ર લાગે છે? તો આ ચિત્ર શિયાળાનું લાગે છે. બરાબર બાળકો. કેમ કે એણે ગરમ ટોપી પહેરી છે બાળકે ને ગરમ કપડાં પહેર્યા છે અને હાથમાં પણ ગ્લોવ્સ પહેર્યા છે. બરાબર. તો એને આપણે આની સાથે જોડીશું. હવે આ છત્રી છે બાળકો. તો છત્રી આપણે ક્યારે ઓઢીએ છીએ? ચોમાસામાં. તો આ ચિત્રમાંથી કયું ચોમાસાનું ચિત્ર છે? તો અહીં આપણે વરસાદમાં એક બાળક નાહી રહ્યું છે. તો એ ચિત્રને આપણે અહીં જોડીશું. બાળકો આપણે પંખો ક્યારે ચાલુ કરીએ છીએ? તો આ ચિત્રમાં કયા ચિત્રને લાગુ પડે છે? તો અહીં એક ભાઈને પરસેવો થઈ રહ્યો છે અને એ રૂમાલથી લૂછી રહ્યા છે. તો આ પંખો આપણે ઉનાળામાં ચાલુ કરીશું. બરાબર ને બાળકો. જોકે બધી ઋતુમાં ચાલુ કરતા હોઈએ છીએ પણ ઉનાળામાં આપણને ખાસ જરૂર હોય છે. બરાબર. ચાલો આગળ વધીએ. રંગ પૂરો. તો બાળકો અહીં તમારે રંગ પૂરવાનો છે. બરાબર. તમને જે રંગ ગમતા હોય તે તમે અહીં પૂરી શકો છો. બરાબર. અહીં હું કોમ્પ્યુટરમાં વ્યવસ્થિત રંગ નહીં પૂરી શકું પણ તમે તમારી પાસે જે સરસ કલર હોય એનાથી આ રંગો પૂરજો. બરાબર બાળકો. પછી બીજા ચિત્રમાં શું છે? એક બાળક છે અને એણે ગરમ કપડાં પહેર્યા છે. બરાબર બાળકો.
તો એમાં તમે કલર પૂરજો બરાબર. અને અહીં એક બાળકી છે તો એણે પણ એક ફ્રોક સરસ પહેર્યું છે તો એમાં પણ તમે વ્યવસ્થિત કલર પૂરી દેજો બરાબર બાળકો. તો આ રીતે તમે વ્યવસ્થિત કલર પૂરજો. હું અહીં તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે તમે તમારા મનગમતા કલર પૂરી શકો છો બરાબર. તો ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 ઉદાહરણ મુજબ જોડો. તો અહીં શું છે બાળકો? શબ્દો આપેલા છે. તો આ બાજુ શબ્દ છે ને આ બાજુ પણ છે. અહીં ગાડીને ગાડી જોડે જોડ્યું છે. એટલે અહીં જે શબ્દ હોય એ તમારે અહીંથી શોધવાનો છે અને પછી એની જોડે જોડવાનો છે. તો આ શું છે બીજો શબ્દ? કીડી. તો અહીં કીડી ક્યાં છે બાળકો? તો અહીં છે. તો આપણે આ રીતે એને જોડી દઈશું બરાબર. હવે એરણ. તો અહીં એરણ ક્યાં છે બાળકો? તો આ રહ્યું. તો આપણે એરણને એરણ સાથે જોડી દઈએ. હવે આવ્યું છીણી. તો છીણી ક્યાં છે બાળકો? તો આ રહ્યું છીણી. કાતર ક્યાં છે બાળકો? કાતર રહી આ. જોડી દીધું બરાબર બાળકો. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 અભિનય કરો. તો બાળકો અહીં અભિનય વિશે સમજાવવામાં આવ્યું છે તો તમે આ રીતે અભિનય કરી શકો. આપણે પહેલા વાંચીશું અને પછી શું અભિનય કરવાનો છે આપણે જોઈશું. અભિનય કરો ભાઈ અભિનય કરો. ગરમ કપડાં પહેરવાનો, મફલર શાલ ઓઢવાનો. એટલે અહીં શું કહેવામાં આવ્યું છે બાળકો? અભિનય કરો ભાઈ અભિનય કરો. એટલે તમારે અભિનય કરવાનો છે. ગરમ કપડાં પહેરવાનો, મફલર શાલ ઓઢવાનો. તો બાળકો તમારે ગરમ કપડાં પહેરવાનો છે અને મફલર કે શાલ ઓઢવાનો છે. તો એ કઈ ઋતુનો અભિનય થયો બાળકો? તો એ શિયાળા ઋતુનો અભિનય થયો બરાબર. તાપણે તાપ તાપવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો. તો અહીં શું છે? તાપણે તાપ તાપવાનો. તો આપણે તાપણું શિયાળામાં કરીએ છીએ બરાબર. તો એવો તાપણું કરતા તમારે અભિનય કરવાનો છે. પંખાથી હવા ખાવાનો, ઠંડા પીણા પીવાનો. એટલે પંખાથી હવા ખાવાનો. પંખાની શું ખાવાની? હવા. અને ઠંડા પીણા પીવાના. એટલે કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડુ પીણા જે આવે છે એ પીવાના. તો બાળકો આપણે એ પંખાની હવા ક્યારે ખાતા હોય અને ઠંડા પીણા ક્યારે પીએ છીએ? તો ઉનાળા ઋતુમાં. ઉનાળામાં આપણને ખૂબ ગરમી લાગે છે બરાબર. પરસેવો લૂછવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો. જેમ આપણે ચિત્રમાં જોયું એક ભાઈ પરસેવો લૂછતા હતા એ રીતે તમારે પરસેવો રૂમાલથી લૂછવાનો અભિનય કરવાનો છે બરાબર. વરસાદમાં નાહવાનો, છત્રી લઈને ચાલવાનો. વરસાદમાં નાહવાનું અને છત્રી લઈને ચાલવાનું. બાળકો આપણે ચોમાસામાં નાહીએ છીએ વરસાદમાં અને છત્રી લઈને ચાલીએ છીએ. રેનકોટ પહેરવાનો અભિનય કરો ભાઈ અભિનય કરો. તો રેનકોટ પહેરીને અભિનય કરવાનો છે. તો બાળકો તમારે આ ઋતુ પ્રમાણે આ રીતે તમે અભિનય તમારા મિત્રો સાથે કરી શકો બરાબર. ચલો આગળ વધીએ. ઓળખો અને કોડ કરો. બાળકો અહીં પતંગનો આપેલો છે. તો આ સામે 3 શબ્દોની લાઈન આપી છે. તો આ 3 શબ્દમાં પ ક્યાં છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે બરાબર. તો પ તમારે ઓળખતા શીખવાનું છે. તો પ અહીં ક્યાં છે બાળકો? પરિતા. તો પરિતામાં પ પહેલો જ છે. પછી પવન. તો પવનમાં પ પહેલો જ છે. પછી પલક. પલકમાં પ પહેલો છે. મળી ગયો પ. પછી ડગ. એમાં ડ આ રહ્યો. પછી ડમરું. ડમરુમાં ડ આ રહ્યો. પછી વડલો. વડલામાં ડ વચ્ચે છે. બાળકો તમે વ્યવસ્થિત રીતે પેન્સિલ વડે આ રીતે રાઉન્ડ કરજો જેમ અહીં કરેલું છે બરાબર. ત. હવે ખાતર. એમાં ત વચ્ચે છે બરાબર. સરબત. તો ત છેલ્લે છે. તરણું. તરણામાં ત પહેલા જ છે. અણ. અણમાં જણસ. તો અણ વચ્ચે છે. પણછ. તો અણ વચ્ચે છે અહીં પણ. બાણ. તો બાણ છેલ્લે છે. ઈ. અહીં આપણે ઈ ફાઇન્ડ કરવાનો છે. તો ઈ રહ્યો
ઈજન. ઇમારતમાં પહેલા ઈ છે. ઇનામ તો ઇનામમાં પહેલો ઈ છે. પછી આ આખો ઈ છે તો ઈડલી. ઈડલીમાં પહેલો ઈ છે. ઈશાન. ઈશાનમાં ઈ પહેલા છે. ઈમાન. ઈમાનમાં પણ ઈ પહેલા છે. બરાબર બાળકો? તો તમે આ રીતે ગોળ રાઉન્ડ વ્યવસ્થિત રીતે પેન્સિલથી બુકમાં કરી દેજો. ચલો આગળ વધીએ. આંગળી ફેરવો. બાળકો આપણે આગળના પાઠમાં પણ આ રીતે આંગળી ફેરવી હતી. તો આ પતંગનો છે એમાં તમારે 1 નંબર પરથી 2 નંબર પર જવાનું, પછી 3 નંબર પર, પછી 4 નંબર પર. હું અહીં પેન્સિલ વડે કરું છું પણ તમારે તમારા હાથ વડે આ રીતે આંગળી ફેરવવાની છે, જેથી તમે આ અક્ષરને વ્યવસ્થિત રીતે લખતા શીખી જશો. બરાબર? 1 નંબર પરથી 2 નંબર પર, પછી 3 નંબર પર, પછી 4 નંબર પરથી 5 નંબર પર, પછી 6 નંબર પરથી 7 નંબર પર. બાળકો તમારે આ રીતે આંગળી ફેરવવાની છે. પ-ડ-ત-ણ. બરાબર? ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 9. ટપકા જોડો અને લખો. તો બાળકો આગળના પાઠમાં આપણે જે રીતે ભણ્યા હતા એ રીતે આ સાદા શબ્દો છે એમાં તમારે આ રીતે ટપકાને જોડવાના છે, જે આપણે આગળના પાઠમાં કરી ચૂક્યા છે. પણ હું તમને એકવાર બતાવી દઉં. પેન્સિલ વડે તમારે તમારી બુકમાં આ રીતે ઘૂંટવાનું છે. આ શું છે? પતંગનો. બરાબર? તો તમારે જોર જોરથી બોલતું જવાનું છે અને આ રીતે ઘૂંટતું જવાનું છે. પછી ડમરૂનો. આ રીતે ઘૂંટવાનું છે. બરાબર બાળકો? તમારે આ બધા અક્ષર ઘૂંટવાના છે. હું તમને અહીં ખાલી એક અક્ષર કરીને બતાવું છું. બરાબર? પછી તપેલીનો, પછી ફેણનો. તો બાળકો તમે આ રીતે આ બધા અક્ષરને જોડી દેજો. બરાબર? આ જે ડોટ ડોટ છે એને તમારે પેન્સિલ વડે આ રીતે વ્યવસ્થિત રીતે જોડવાના છે. ધીરે ધીરે જોડવાના છે. બરાબર બાળકો? જેથી તમે વ્યવસ્થિત સારા અક્ષરે લખતા શીખી શકશો. આ બધા અક્ષર તમારે ઘૂંટવાના છે. આ રીતે ડોટ્સને જોડવાના છે. હવે અહીં પતંગનો છે એ તમારે જાતે લખવાનો છે આ રીતે. બરાબર બાળકો? તમારે આ બધા બોક્સમાં લખવાનો છે. આ ડમરૂનો, આ તપેલીનો, ફેણનો, આખો ઈ. બરાબર બાળકો? તો આ બધા બોક્સમાં તમારે આ અક્ષરો લખવાના છે. આ લાઈનમાં આ અક્ષર લખવાનો, આ લાઈનમાં આ અક્ષર લખવાનો. બરાબર? તો આ બધું તમારે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 10. વાંચો અને લખો. તો આગળના પાઠમાં આપણે જેમ ભણ્યા હતા એ રીતે અહીં પહેલા વાંચવાનું છે અને પછી અહીં લખવાનું છે. જેમ કે બાગ. તો શું છે બાળકો? આ બાગ છે. બ ને કાનો બા ને ગ ગણપતિનો. તો આપણે લખીએ. ચાલો. ગ. પછી બકરી. રી. પછી નિસરણી. બાળકો તમારે સરસ અક્ષરે લખવાનું છે. બરાબર? પેન્સિલ વડે. અહીં હું કોમ્પ્યુટરમાં કરું છું એટલે વ્યવસ્થિત માઉસ વડે નહીં થાય, પણ તમારે સરસ અક્ષરે પેન્સિલથી લખવાનું છે. બરાબર? કીડી. તો કીડી એમ બોલવાનું અને પછી લખવાનું કીડી. કીડી એમ બોલતું જવાનું એટલે વાંચતા પણ આવડશે. વાગતી. વાગતી. બરાબર બાળકો? કરવતી. સાડી.
ઉડતી, દાતરડી, દાતરડી. બરાબર બાળકો? તો આ રીતે તમારે લખવાનું છે. અહીં વાક્યો આપ્યા છે. મને કાકડી આપી. મનને મને કાકડી આપી. તો તમારે અહીં લખવાનું છે જોઈ જોઈને. બરાબર બાળકો? કે મને કાકડી આપી. બાળકો તમારે સરસ અક્ષરે પેન્સિલ વડે લખવાનું છે. અહીં માત્ર લખેલો છે, મેં વ્યવસ્થિત કર્યો નથી, પણ તમારે વ્યવસ્થિત કરવાનું છે. બરાબર? આ રીતે મને કાકડી આપી. હવે તમારી સાડી સારી છે તો શું વંચાશે? તમારી સાડી સારી છે. પછી રાજાની ગાડી કરતા મારી ગાડી સારી. તો શું અહીં લખવાનું તમારે? રાજાની ગાડી કરતા મારી ગાડી સારી. બાળકો તમારે સરસ અક્ષરે લખવાનું છે. બરાબર? હવે આપણે આગળ વધીએ. શબ્દ બનાવો. તો બાળકો આગળના પાઠમાં આપણે જેમ ભણ્યા હતા એ રીતે અહીં પણ શબ્દ બનાવવાનો છે. જેમ કે અહીં કા આપેલો છે વચ્ચે, પછી આ બે શબ્દો આપેલા છે એની જોડે એને જોડવાનો છે. તો પહેલો અક્ષર આપણને શું મળ્યો? કાપડ. તો આ રહ્યું કાપડ. હવે અહીં કાનન. બરાબર? તો બીજો શબ્દ આપણને શું મળ્યો બાળકો? કાનન. હવે ત્રીજો શબ્દ કાસમ. કાસમ. હવે કાબર. કાતર. આ શબ્દને આની સાથે જોડ્યો એટલે કાતર. બરાબર બાળકો? બની ગયા ને આપણા શબ્દો? ચાલો આગળ વધીએ. હવે અહીં આ એક શબ્દ આપેલા છે, અહીં બે શબ્દ આપેલા છે, એને આપણે જોડીને એક શબ્દ બનાવે છે. તો પહેલો શબ્દ શું છે બાળકો? બબડી. તો આ રહ્યું બબડી. બરાબર? હવે બકરી. તો આપણે અહીં લખીશું બકરી. બકરી. હવે બગડી. 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 બમણી. બમણી. થઈ ગયું ને બાળકો? બરણી. બરણી. તમારે બાળકો સરસ અક્ષરે લખવાનું છે. બરાબર? હવે આપણે આજે કલરવનો આ પાઠ અહીં પૂરો થાય છે બાળકો. તમે આ રીતે આ પાઠનું પ્રેક્ટિસ કરતા રહેજો અને તમારા મમ્મીને કહેજો કે તમને આ વિડીયો જોઈને બરાબર વ્યવસ્થિત પરિવાર આનું વાંચન કરાવે અને બોલાવે અને એક સ્લેટમાં તમે પ્રેક્ટિસ કરી શકો. બરાબર બાળકો? મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ટેક